જય માતાજી મિત્રો। આજે શુક્રવાર છે અને આજે બધા લોકો વૈભવ લક્ષ્મીનું વ્રત કરતા હોય છે। તો ચલો આપણે વૈભવ લક્ષ્મી વ્રતની કથા સાંભળીએ। એક મોટું શહેર હતું। એ શહેરમાં આજના જમાનાના લોકો વસતા હતા, એટલે સૌના કામમાં મશગુલ હતા। કોઈને કોઈની પડી ન હતી। અરે એક જ કુટુંબમાં કોઈને કોઈની નહોતી પડી તો પછી બીજાને તો કોની પડી હોય? અને એમાંય આડોશી પડોશીની તો વાત જ શી કરવી। અને જ્યાં આગળ આવવું હોય ત્યાં આગળ ધાર્મિક પ્રવૃત્તિઓ તથા દયા માયા ક્યાંથી હોય? સ્વાભાવિક રીતે ઓછા થઈ ગયા હોય। એને બદલે નીતિ, અનીતિ, વિશ્વાસ, અવિશ્વાસ, જુગાર અને દારૂ એવા બીજા અનેક વ્યસનોના ભોગ લોકો બનવા લાગ્યા હતા। લોકોને મન તો પૈસો મારો પરમેશ્વર જ હતું, એ સિવાય બીજું કંઈ જ હતું નહીં। પરંતુ ખારા સમુદ્રમાં ક્યાંક મીઠી વીરડી પણ હોય છે। એમ ખરાબ માણસોની વચ્ચે પણ ક્યાંક સારા માણસો વસતા હોય છે। આવા સારા માણસોમાં પણ એક હતો મદન અને બીજી હતી મંગળા। મદન અને મંગળા બંને પતિ પત્ની હતા અને એમનામાં ધાર્મિક વૃત્તિ ઘણી હતી। તેઓ સુખી અને સંતોષી હતા, વિનયી અને વિવેકી હતા। તેઓ જ્યારે ઘરકામમાં નવરા થાય ત્યારે ભગવાનનું નામ લેવામાં પોતાનો ફુરસદનો સમય ગાળતા હતા। ગરીબ ગુરબાને તેઓ દાન કરતા, એટલે લોકો એમની હંમેશા વાહ કરતા। પરંતુ કેટલીક વખત ભગવાનને પણ માનવીની અદેખાઈ આવે છે, પરંતુ ભગવાનની ઈચ્છાને કોણ પાર પામી શક્યું છે તે આપણને પામી શકીએ। જ્યારે ભગવાન કોઈ માનવીને આપવા ઈચ્છે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને જ્યારે લઈ લેવું હોય ત્યારે એની પાસે એક પૈસો પણ રહેવા દેતા નથી। મંગળાનો પતિ મદન અવળે રસ્તે ચડી ગયો। એને પહેલાં એક દારૂડિયાની અને પછી જુગારિયાની સોબત થઈ ગઈ। આથી એની બધી કમાણી દારૂ અને જુગારમાં જવા લાગી અને રોજે રોજ એની હાલત ખરાબ થવા લાગી। એટલે મંગળા બિચારીને પારકા કામ કરીને, કોઈના ઠામ વાસણ કરીને, કોઈના કચરા પોતા કરીને તો કોઈના કપડાં ધોઈને પણ થોડી ઘણી કમાણી કરવા લાગી અને એનાથી એને એના પેટનું ભાડું મળવા લાગ્યું। મંગળા પોતાના કુટુંબને છાશ રોટલો ખવડાવી એનું ભરણ પોષણ કરવા લાગી। પરંતુ મદન અવારનવાર એની પત્ની મંગળાને મારીને પણ દાગીના પડાવવા ગયો અને મદન એ દાગીના વેચીને એમાંથી જે પૈસા આવે એમાંથી દારૂ પીતો ગયો। આમ જે ઘરમાં એક દિવસ ભગવાનનું નામ લેવાતું હતું એ ઘરમાં આજે દરિદ્રતા અને ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ। પરંતુ મંગળા સમજુ હતી। એને એક દિવસ વિચાર કરતી બેઠી હતી કે ગયા ભવના અમારા કોઈ ખરાબ કર્મને લીધે અમારા ઘરની સ્થિતિ આવી થઈ ગઈ છે, પરંતુ હવે અમારે સમજવું જોઈએ, ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું જોઈએ। જાગ્યા ત્યારથી સવાર, દુઃખ પછી સુખ તો આવવાનું જ છે, એટલે અમારે હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી પ્રભુ ભક્તિમાં દિલ જોડવું જોઈએ। આમ વિચાર કરીને મંગળા તો પ્રભુ ભક્તિમાં લીન થઈ ગઈ અને સમય મળે ત્યારે ચિંતા કરવા લાગી કે અવળે માર્ગે ચડી ગયેલા પોતાના પતિને સવળે માર્ગે લાવવો કેમ। એ તો આખા દિવસમાં જે કંઈ થોડી કમાણી કરતો એ તો બધું દારૂમાં પતાવી દેતો। રોજ રાતે સૂતી વખતે મંગળા ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મીદેવીની 5 માળાઓ કરીને પછી આંખ બંધ કરતી। એક દિવસની વાત છે, 5 માળા પૂરી કરીને લક્ષ્મીદેવીનું નામ લઈને એ સૂતી હતી ત્યારે અડધી રાત્રે એને સપનું આવ્યું। સ્વપ્નમાં સાક્ષાત લક્ષ્મીજી આવ્યા। લક્ષ્મીજી સ્વપ્નમાં એક ડોશીનું રૂપ ધારણ કરીને આવ્યા હતા, છતાં એમના મોઢા ઉપરનું તેજ અચતું રહેતું હતું, તેમનું તેજ ઓછું થતું નહોતું। માજીને જોતાં જ મંગળાએ પૂછ્યું, અરે માજી, આપ કોણ? આપની ઓળખાણ મને ન પડી। અરે મંગળા, તું મને ખરેખર ભૂલી ગઈ? હા માજી, મને કાંઈ યાદ આવતું નથી। અરે મારી બેટી મંગળા, તું તો દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે આવતી હતી। આપણે બધા ભેગા મળીને મહાલક્ષ્મી દેવીના ભજનો ગાતા હતા। આ બધું શું તું ખરેખર ભૂલી ગઈ? અરે માજી, મને તો કંઈ યાદ આવતું નથી, એમ કહી એ માથું ખંજવાળી યાદ કરવા લાગી।
તું મહાલક્ષ્મી દેવીના મંદિરમાં ભજનો ગવડાવતી હતી કે નહીં? હા માજી, એ તો મને થોડું થોડું યાદ છે. હું ભજનો ગવડાવતી હતી એ વાત સાચી, પણ મને એ યાદ આવતું નથી કે મેં આપને ત્યાં આગળ જોયા હોય. પણ તું તો હમણાં ઘણા દિવસથી ત્યાં આવી જ નથી, પછી તને ક્યાંથી યાદ હોય? માં, હમણાં એ અવળે રસ્તે ચડી ગયા છે અને તેથી અમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, એટલે આવી શકું તેમ નથી. બેટા, તારી વાત જાણતા જ હું સમજી ગઈ છું. પહેલાં તો મને એમ થયું કે કદાચ સાજી માંદી હોઈશ, પરંતુ પછી તપાસ કરતાં જાણવા મળ્યું કે… શું જાણવા મળ્યું? મને જાણવા મળ્યું કે બેટી મંગળા, તારો પતિ મદન દારૂડિયો બની ગયો છે અને પરિણામે તારી આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. આમ કહીને માજીએ મંગળાના વાસામાં હાથ ફેરવવા માંડ્યો અને તેથી મંગળા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પછી મંગળાને સાંત્વના આપતા કહ્યું, બેટી મંગળા, શું માજી, તું જરાય જ ગભરાઈશ નહીં. સુખ અને દુઃખ એ તો માનવીના જીવનમાં આવ્યા કરે છે. તું ધીરજ રાખજે. હું પોતે જ લક્ષ્મી દેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું. તારો પતિ પણ થોડા વખતમાં જ સુધરી જશે, પરંતુ તારે એક વ્રત કરવું પડશે. વ્રત? હા, વ્રત. વ્રત તો જરૂર કરીશ માં. તમે કહેશો એ વ્રત કરીશ. મને કહો, જરૂર કહો, મારે કયું વ્રત કરવાનું છે? બેટી, જો તું લક્ષ્મી દેવીનું વ્રત કરીશ તો સારાવાના થઈ જશે. આ વ્રત વૈભવલક્ષ્મીનું વ્રત છે. આ વ્રત કરનારની મનની તમામ ઈચ્છા પાર પાડે છે અને સુખ સંપત્તિ પાછી આવીને મળે છે. પરંતુ માં, આ વ્રત મારે કેવી રીતે કરવું? જો બેટી, સાંભળ. આમ કહીને માતાજીએ પોતાના અસલ રૂપ ધારણ કરી શ્રી વૈભવલક્ષ્મીના વ્રતની વિગત કહેવા લાગ્યા. આ વૈભવલક્ષ્મીનું વ્રત સામાન્ય રીતે દર શુક્રવારે કરવામાં આવે છે. જેમાં સંતોષી માનું વ્રત શુક્રવારે કરવામાં આવે છે, તેમ વ્રત કરનારે શુક્રવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ધોયેલા ચોખ્ખા કપડાં પહેરી આખો દિવસ જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી ના જાપ જપવાના. બરાબર. એ દિવસે કોઈની પણ નિંદા કરવી નહીં અને આખો દિવસ સારું કામ કરવું, ખરાબ કામ એ દિવસે કરવું નહીં. સારું. પછી સાંજ પડે એટલે દીવો બત્તી કરીને હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું. પછી પાટલા ઉપર ધોયેલો રૂમાલ પાથરવો. આ રૂમાલ ઉપર ચોખાની નાની ઢગલી કરવી અને આ ઢગલી ઉપર ચોખ્ખો પાણીનો લોટો ભરીને મૂકવો. અચ્છા, બને ત્યાં સુધી આ લોટો તાંબાનો હોવો જોઈએ. આ લોટાની ઉપર એક નાનકડી વાટકી મૂકવી. આ વાટકીમાં સોનાનો એકાદ નાનકડો ટુકડો મૂકવો. જો કદાચ કોઈના ઘરમાં સોનાનો દાગીનો ન હોય તો ચાંદીનો દાગીનો પણ ચાલે. આ તો સરસ. અને જો કોઈના ઘરમાં સોનાનો કે ચાંદીનો એકેય દાગીનો ન હોય તો રોકડ રૂપિયા મૂકવા. હા, એની આગળ ઘીનો દીવો પ્રગટાવી પછી મૂકવો અને પછી અગરબત્તી પણ સળગાવીને મૂકવી. અને છેલ્લે ચોપડીની આગળ ભાગમાં આપેલ શ્રી યંત્રના દર્શન કરવા અને પછી સ્તવનનો પાઠ કરવો. પછી વાટકીમાં જે દાગીનો અથવા રૂપિયો હોય તે હળદર, કંકુ, ચોખા ચડાવવા અને પછી એની પૂજા કરવી. આ વખતે વાટકીમાં જે દાગીનો કે રૂપિયો મૂકેલ હોય તેની ઉપર લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાંજના બનાવેલી રાખેલી કોઈપણ ઘડી વસ્તુ પ્રસાદમાં ધરાવી. પરંતુ જો શરત ચૂકથી આવી કોઈ ઘડી વસ્તુ બનાવવાની રહી ગઈ હોય તો ગોળ પણ ચાલે, ખાંડ પણ ચાલે અને સાકર પણ ચાલે. પછી આ સ્થાપનની આરતી ઉતારવી અને આરતી ઉતાર્યા બાદ સાચા દિલથી 11 વખત જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી એમ બોલવું. અને પછી વાટકામાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાં જે શુદ્ધ પાણી હોય તે તુલસી ક્યારે રેડી દેવું. જે ચોખાની ઢગલી કરી હોય એ આ ચોખા લઈને પક્ષીને ચણમાં નાખવા. આ વિધિ કાંઈ ખાસ અઘરી નથી. આમ આ વ્રત જો વિધિપૂર્વક કરવામાં આવે તો એનું ફળ ચોક્કસ મળે છે. માનવીના જે કાંઈ દુઃખ હોય તે દૂર થાય છે અને ધનની રેલમ છેલ થાય છે. આ વ્રત 11 કે 21 શુક્રવાર સુધી કરવામાં આવે છે. આટલા શુક્રવાર પૂરા થાય પછી એને ઉજવવામાં આવે છે. છેલ્લા શુક્રવારે જ્યારે ઉજવણું કરવાનું હોય ત્યારે આ બધી વિધિ ઉપરાંત નાળિયેર વધેરવામાં આવે છે. ખીરનો પ્રસાદ કરવામાં આવે છે. 7 કુંવારિકાઓ અથવા તો 7 સૌભાગ્યવતી બહેનોને કંકુ ચાંદલો કરીને શ્રી વૈભવલક્ષ્મીની વ્રતની એક ચોપડી ભેટ આપવામાં આવે છે.
આમ કહીને ડોસીમાના સ્વરૂપે સ્વપ્નમાં આવેલા શ્રી લક્ષ્મીદેવી અંતર્યાન થઈ ગયા અને એક જ દિવસે મંગળાએ ઉઠતા વેત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવલક્ષ્મીનું વ્રત ચોક્કસ કરવું છે અને પછીના શુક્રવારથી જ મંગળાએ વ્રત શરૂ કરી દીધું અને જાણે ચમત્કાર થયો। વ્રતના 3-4 શુક્રવાર ગયા ત્યાં તો મંગળાનો પતિ મદનની આંખો ઉઘડી ગઈ। આટલા સમય દરમિયાન એને અનેક ઠોકરો લાગી એટલે એની આંખ ઉઘડવા લાગી અને એ ધીમે ધીમે સુધરવા લાગ્યો। થોડા દિવસમાં તો તે સર્વાંગ સંપૂર્ણ સુધરી ગયો અને શુક્રવાર પૂરા થયા ત્યાં તો તે અગાઉ હતો એવો સજ્જન માણસ થઈ ગયો અને 11મો શુક્રવાર આવે ત્યારે મંગળાએ વ્રતનું ઉજવણું કર્યું અને મંગળા તો સુખી સુખી થવા લાગી। એટલે જ્યાં આગળ ધાર્મિક વાતાવરણ હોય, શ્રી લક્ષ્મીદેવીની આસ્થા હોય અને એમનું પૂજન અર્ચન થતું હોય ત્યાં આગળ કોઈપણ જાતનું દુઃખ રહે ખરું? મંગળા અને મદનને શ્રી વૈભવલક્ષ્મી જેવા ફળ્યા એવા આ વ્રત કરનારને સૌને ફળજો। જય શ્રી વૈભવલક્ષ્મી માતાજી। મિત્રો, તમને જો આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય વૈભવલક્ષ્મી માતાજી।